નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત પીએલઓને લઈને, કારણ કે પીએલઓની જે કામગીરી છે તેને લઈને અને ખાસ કરીને એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે કામગીરી ઝડપી થાય, પરંતુ આ ઝડપી કાર્યવાહીને લઈને હવે એસઆઈઆરની અંગે ભાજપની સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે। સરકારના અલગ અલગ પ્રધાનો અલગ અલગ બૂથની મુલાકાત લેશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ અલગ અલગ વિસ્તારોમાં બૂથની મુલાકાત લેવાના છે, જ્યાં 13 જેટલા પ્રધાનો સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે, ડ્રાઈવમાં આખરે કઈ કઈ બાબતોનું ધ્યાન રખાશે? देखो 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી છે તે રજૂ થવાની છે અને તેની પહેલા એક પૂરો પ્રયાસ છે તમામ રીતે ઇલેક્શન કમિશનનો કે આ વખતે જે એસઆઈઆરની જે કામગીરી છે તે યોગ્ય રીતે થાય અને તેની માટે થઈ અને તંત્ર કામગીરી કરી જ રહ્યું છે। ત્યારે આજે વખતે ભાજપ દ્વારા પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભાજપ સંગઠન પ્રમુખ સહિતના જે મંત્રીઓ છે તે પણ પોતાના મત વિસ્તારમાં રહે। પ્રદેશ પ્રમુખની વાત કરવામાં જગદીશ વિશ્વકર્મા છે તે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં સવારે 11 વાગ્યાથી શરૂ કરવાના છે, તો અલગ અલગ બૂથની અંદરથી જવાના છે। તે જ રીતે કરુણભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ સહિતના જે મંત્રીઓ છે, અંદાજે 13 મંત્રીઓ છે, તે પણ આ જ કામગીરીમાં જોડાવાના છે। ખાસ કરીને વર્તમાન જે પરિસ્થિતિ ઊભી થઈ છે એસઆઈઆર અને લઈને ક્યાંક ને ક્યાંક બીએલઓમાં અપાઈ રહેલું ટેન્શનની જે વાત છે તે આવી રહી છે અને તેની સામે મતદાતાઓને પણ અનેક જે 2002ની યાદીની વાત કરવામાં આવે તો અનેક મતદાતાઓ કે 2002ની યાદીમાં નથી, તો ઘણા કન્ફ્યુઝન છે। તો એ સમયમાં કહી શકાય કે મતદાતાઓને પણ મળી શકાય અને જે કામગીરી છે તો તે પણ સ્મૂથ થાય તે માટેનો એક પ્રયાસ ભાજપ દ્વારા પણ કરવામાં આવે છે કે જે સરકારના મંત્રીઓ અને સંગઠનના જે હોદ્દેદારો છે તે પોતાના મત વિસ્તારની મુલાકાત લેશે। એક દિવસીય સ્પેશિયલ ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એસઆઈઆર મામલે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપ આવતીકાલે સ્પેશિયલ ડ્રાઈવ કરશે, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના 7 જેટલા વિસ્તારમાં વિવિધ બૂથ પર જશે।